कॉम्प्यूटर नेटवर्कना यूनिट 5 7th लेक्चर में हवे आपणे TFTP ट्रिवियल फाइल ट्रांसफर प्रोटोकॉल जोशू। TFTP आनी पहलाना लेक्चर्स में आपणे FTP जोयुं हतुं कि वॉट इज फाइल ट्रांसफर प्रोटोकॉल, तो एना जेवुं ज छे पण दिस इज ट्रिवियल फाइल ट्रांसफर प्रोटोकॉल। सो वॉट इज द डिफरन्स बिटवीन FTP एंड TFTP अने ट्रिवियल फाइल ट्रांसफर प्रोटोकॉल नो यूज शुं छे। फाइल ट्रांसफर प्रोटोकॉल नो यूज छे ए आपणे फाइल ने ट्रांसफर करवा माटे करता था अने प्रोटोकॉल नी रिक्वायरमेंट शुं काम एने हती तो कि कोई बे सिस्टम में डेटा एक्सचेंज थाय छे, फाइल एक्सचेंज थाय छे, तो एवुं जरूरी नहीं कि बंने फाइल जेमां ट्रांसफर थाय छे ए बे सिस्टम में सेम ऑपरेटिंग सिस्टम होय अने ए बेनो डेटा फॉर्मेट ने बधुं सिमिलर होय, एटले के यूनिकली बधी जग्याए फाइल ने ट्रांसफर करवा माटे फाइल ट्रांसफर प्रोटोकॉल नो यूज थतो तो। नाउ when we need to simply copy a file without need of all function of FTP protocol। હવે FTP પ્રોટોકોલ આપણને ઘણી બધી ફંક્શનાલિટી પ્રોવાઈડ કરે છે, પણ આપણે હવે એવી કોઈ ફંક્શનાલિટી જોતી નથી, સિમ્પલી આપણે ખાલી ફાઇલને કોપી જ કરવી છે, ત્યારે આપણે યુઝ કરશું TFTP। હવે એક્ઝામ્પલ લઈએ, when a diskless computer is booted we need to download files from server, so at that time we do not need all the sophistication problem solution provided by FTP। હવે તમે જ વિચારો કે જ્યારે આપણે આપણા સિસ્ટમને બૂટ કરતા હોઈએ છીએ, તો જ્યારે સિસ્ટમ બૂટ થતું હોય ત્યારે આપણે ખાલી ફાઇલ્સને ડાઉનલોડ કરવી હોય સર્વરમાંથી, જેથી કરીને આપણે આપણા સિસ્ટમને બૂટ કરી શકીએ, તો ત્યારે છે એ FTP યુઝ કરવાની કોઈ જરૂર નથી। ત્યારે આપણે સિમ્પલી જે ફાઇલ ટ્રાન્સફર કરી શકે એટલે કે કોપી કરી શકે એવા પ્રોટોકોલ ટ્રિવિયલ ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલનો યુઝ કરી શકીએ છીએ। રીડિંગ ફાઇલ ઇન TFTP મીન્સ કોપીઇંગ ફાઇલ ફ્રોમ ધ સર્વર સાઇડ ટુ ક્લાયન્ટ સાઇડ। ફાઇલને રીડ કરવી એટલે શું, તો કે જે જગ્યાએ ફાઇલ છે એ જગ્યાએથી ફાઇલને કોપી કરી અને આપણે જે સિસ્ટમમાં છીએ, નોડમાં છીએ, ત્યાં લઈ આવી, ત્યાં કોપી કરીને રીડ કરવી, બરાબર। તો રીડિંગ અ ફાઇલ ઇન TFTP મીન્સ કોપીઇંગ ફાઇલ ફ્રોમ સર્વર સાઇડ ટુ ક્લાયન્ટ સાઇડ, એટલે કે TFTPમાં રીડિંગ અ ફાઇલ એટલે એનો અર્થ એ થાય છે કે સર્વર સાઇડથી લઈને ફાઇલને કોપી કરી અને ક્લાયન્ટ સાઇડ મૂકી દેવી। રાઇટિંગ ફાઇલ ઇન TFTP મીન્સ કોપીઇંગ ફાઇલ ફ્રોમ ક્લાયન્ટ સાઇડ ટુ સર્વર સાઇડ। TFTPમાં બે ટર્મિનોલોજીનો યુઝ થાય, એક તો આપણે એમ કહીએ કે રીડિંગ અ ફાઇલ અને રાઇટિંગ અ ફાઇલ। તો રીડિંગ અ ફાઇલ એટલે કે ફાઇલને સર્વર સાઇડથી લઈને ક્લાયન્ટ સાઇડ કોપી કરવી, રાઇટિંગ અ ફાઇલ એટલે કે ફાઇલને ક્લાયન્ટ સાઇડથી લઈને સર્વર સાઇડ કોપી કરી। બે ઓપરેશનમાં ખાલી બે મેથડમાં રીડિંગ અને રાઇટિંગ બંનેમાં ખાલી છે કોપી ઓપરેશન જ પરફોર્મ થાય છે। TFTP ડઝ નોટ હેવ ઓથોરાઇઝેશન। TFTP પાસે ઓથોરાઇઝેશન નથી, જ્યારે FTP પાસે ઓથોરાઇઝેશન છે। TFTP client and server use UDP protocol instead of TCP। TFTP client અને સર્વર છે એ UDP પ્રોટોકોલનો યુઝ કરશે, TCPનો નહીં। TFTP uses the user datagram protocol and provides no security features। જે એક્સ્ટ્રા ફીચર્સ જે બધા હતા કે જે આપણને ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ થ્રુ મળતા હતા, બટ ઓબ્વિયસ છે એ બધા ફીચર્સ હવે આપણને TFTPમાં મળશે નહીં, એટલા માટે એ UDPનો યુઝ કરે છે અને એમાં કોઈ જાતની સિક્યોરિટી ફીચર્સ છે એ મળશે નહીં। It is often used by servers to boot diskless workstation, exterminals અને રાઉટર્સ, એટલે કે આ બધી વસ્તુ માટે છે એ TFTPનો યુઝ થાય છે, કે
ડિસ્કલેશ વર્કસ્ટેશનને બૂટ કરવા માટે એક્સ ટર્મિનલ્સમાં અને રાઉટર્સમાં એનો યુઝ થાય છે. TFTP ઇઝ લેસ પાવરફુલ ધેન FTP. હવે TFTPનો યુઝેજ ખાલી આપણે કોપી જ્યાં કરવાની હોય એવી જ જગ્યાએ કરીએ છીએ, તો બટ ઓબ્વિયસ છે એ FTP કરતાં ઓછો પાવરફુલ હોવાનો. Code for TFTP requires less memory than the code for FTP. કોઈ જાતની એક્સ્ટ્રા ફંક્શનાલિટી જે FTP પ્રોવાઈડ કરતું હતું એ ફંક્શનાલિટી છે એ TFTPમાં મળતી નથી. તો જે કોડ છે TFTPનું એ બટ ઓબ્વિયસ છે લેસ હોવાનો અને મેમરી પણ ઓછી ઓક્યુપાય કરશે. કોના કરતાં? તો કે FTP કરતાં. તો એકચ્યુઅલી FTPમાં અને TFTPમાં ડિફરન્સ શું છે? તો કે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ છે. એ ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ છે એ આપણે ક્યારે યુઝ કરીએ છીએ? તો કે જ્યારે ઇન જનરલ આપણે બે નોડ વચ્ચે કોમ્યુનિકેશન થતું હોય, ફાઇલ ટ્રાન્સફર થતી હોય, એ બધી જગ્યાએ આપણે અલગ અલગ જાતની ફંક્શનાલિટી જોતી હોય ને ત્યારે આપણે FTPનો યુઝ કરીએ છીએ. પણ અમુક સિચ્યુએશન એવી છે કે જ્યાં રિક્વાયરમેન્ટ એવી છે કે જસ્ટ ખાલી ફાઇલને કોપી કરવી છે. એ વેધર ઇટ ઇઝ ફ્રોમ ક્લાયન્ટ સાઇડ ટુ સર્વર સાઇડ ઓર ઇટ ઇઝ ફ્રોમ સર્વર સાઇડ ટુ ક્લાયન્ટ સાઇડ, મીન્સ કે રીડિંગ અ ફાઇલ ઓર રાઇટિંગ અ ફાઇલ. તો જ્યારે આ જ રિક્વાયરમેન્ટ હોય ત્યારે છે એ આપણે TFTPનો યુઝ કરીએ છીએ. FTPમાં છે એ TCP/IP પ્રોટોકોલનો યુઝ થતો હતો, જ્યારે TFTP છે એ UDPનો યુઝ કરશે, યુઝર ડેટાગ્રામ પ્રોટોકોલ. અને આમાં કોઈ સિક્યોરિટી ફીચર્સ છે એ મળશે નહીં. જ્યારે TFTP છે એ લેસ પાવરફુલ છે કોના કરતાં? તો કે FTP કરતાં. અને જે ફંક્શનાલિટી છે વધારે FTP, એના લીધે એના કોડ છે એ વધારે મેમરી ઓક્યુપાય કરશે. અને TFTPનો જે કોડ છે એ ઓછી મેમરી ઓક્યુપાય કરશે. તો ધીસ ઇઝ હાઉ TFTP ઇઝ વર્કડ. હવે નેક્સ્ટ ટોપિક જોઈએ, ઇલેક્ટ્રોનિક મેલ. ઇન જનરલ આપણે રેગ્યુલર બેઝિસમાં તો ઈમેલનો યુઝ કરતા જોઈએ છીએ, પણ એકચ્યુઅલમાં ઈમેલ કેવી રીતે વર્ક કરે છે એ આપણે જોશું. સો ટુ પોપ્યુલર એપ્લિકેશન ફોર એક્સચેન્જિંગ ઇન્ફોર્મેશન ઓવર ધ ઇન્ટરનેટ. ફર્સ્ટ ઇઝ ઈમેલ, exchange information between people, and second is file transfer protocol. FTP અને TFTP આપણે ઓલરેડી ડિસ્કસ કરી લીધા છે. તો હવે આપણે જોશું ઈમેલ કેવી રીતે વર્ક કરે છે. ઇલેક્ટ્રોનિક મેલ ઓર ઈમેલ ઇઝ અ વેરી પોપ્યુલર એપ્લિકેશન ઇન કોમ્પ્યુટર નેટવર્ક સચ એઝ ધ ઇન્ટરનેટ. જેવી રીતે ઇન્ટરનેટ પોપ્યુલર છે એવી જ રીતે ઈમેલ પણ એટલું જ પોપ્યુલર છે. Email appeared in the early 1970s and allow user to exchange text-based messages. Just પહેલાં આવ્યું ત્યારે ખાલી ટેક્સ્ટ બેઝ મેસેજીસ જ છે આપણે સેન્ડ કરી શકતા હતા. Initially it was mainly used to exchange short messages, but over the years its usage has grown. It is now not only used to exchange small but also long messages that can be composed of several parts, as we will see later. એટલે હવે જે આપણે અત્યારે જે રેગ્યુલર બેઝિસમાં મેલનો યુઝ કરીએ છીએ એમાં લોંગ મેસેજીસ અને ઘણી બધી બીજી ઇમેજને ઘણી બધી આપણે ફેસિલિટી છે એ અવેલેબલ છે. સો નાવ હાવ એકચ્યુઅલી મેલ ડિલિવરી સિસ્ટમ ઇઝ વર્કડ. સો ધેર આર ટોટલ 3 stages. Let us discuss one by one. First stage. Email goes from the user agent to the local server. Mail is stored in the local server until it can be sent. હવે ઈમેલ છે એ પહેલાં જ્યારે યુઝર સેન્ડ કર્યો છે એટલા માટે એ પહેલાં યુઝર એજન્ટથી લઈને ક્યાં સુધી જશે? તો કે લોકલ સર્વરમાં. જ્યાં સુધી એ સેન્ડ નહીં થાય ત્યાં સુધી એ લોકલ સર્વરમાં સ્ટોર રહેશે. મતલબ કે તમે જ ફોર એક્ઝામ્પલ તમે મેલ ટાઈપ કરો છો, તો એ મેલ ટાઈપ કરો છો જ્યાં સુધી એ મેલ સેન્ડ નથી થતો ત્યાં સુધી એ લોકલ સર્વરમાં સ્ટોર હશે. જેવો તમારો મેસેજ સેન્ડ થઈ ગયો પછી છે એ લોકલ સર્વરમાં નહીં હોય. યુઝર એજન્ટ યુઝિસ SMTP
client software and the local server uses SMTP સર્વર સોફ્ટવેર. હવે આપણે આ ફિગરમાં ડાયાગ્રામમાં વધારે સમજીએ કે જો અહીંયા SMTP ક્લાયન્ટ છે, SMTP ક્લાયન્ટથી છે એ જશે લોકલ સર્વર SMTP સર્વર સુધી. સો SMTP ઇઝ સિમ્પલ મેઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. એ આપણે આના પછીના લેક્ચરમાં ડિસ્કસ કરશું કે SMTP કેવી રીતે વર્ક કરે છે. પણ જે મેલ છે એ SMTP ક્લાયન્ટથી લઈને લોકલ સર્વર એટલે કે SMTP સર્વર સુધી પહોંચી ગયો છે. એટલે ફર્સ્ટ સ્ટેજમાં શું થાય છે તો કે તમારો જે મેલ છે એ લોકલ સર્વરમાં સ્ટોર રહેશે, એટલે કે યુઝર એજન્ટથી લઈને લોકલ સર્વર સુધી એ સેન્ડ થશે. ક્યાં સુધી તો કે જ્યાં સુધી તમારો મેલ સેન્ટ ના થાય ત્યાં સુધી એ લોકલ સર્વરમાં સ્ટોર હશે. નાઉ સેકન્ડ સ્ટેજ, email goes from local to remote server. SMTP messages must be received by a server that is always running since mail can arrive at any time. જે મેઇન SMTP સર્વર છે એ ચાલુ જ હોય કે કેમ કે મેલ છે એ ગમે ત્યારે આવી શકે. તો લોકલ સર્વરમાંથી હવે એ ટ્રાન્સફર થશે રિમોટ સર્વરમાં. email is received by this mail server and stored in mailbox of the user for later retrieval. હજી જેને મેલ સેન્ડ કર્યો છે એને સુધી પહોંચ્યો નથી. અત્યારે મેલ છે એ મેલ સર્વરમાં સ્ટોર હશે. ક્યાં સુધી તો કે જ્યાં સુધી સેન્ડ જેને કર્યો છે એના સુધી ના પહોંચે ત્યાં સુધી. એટલે અહીંયા ફિગરમાં જોઈએ કે જે લોકલ સર્વરમાંથી જે મેલ છે એ અહીંયા SMTP સર્વર સુધી પહોંચ્યું, વિચ ઇઝ એકચ્યુઅલી અ રિમોટ સર્વર, અને એ સ્ટોર હશે મેલ બોક્સમાં. બરાબર. હવે લાસ્ટ સ્ટેજ એટલે કે થર્ડ સ્ટેજમાં શું થાય છે એ જોઈએ. રિમોટ યુઝર એજન્ટ્સ યુઝિસ અ મેલ એક્સેસ પ્રોટોકોલ ટુ એક્સેસ ધ મેલ બોક્સ એન્ડ ઓબ્ટેન ધ મેલ. જેને મેલ સેન્ડ થયો છે એટલે જે રિસીવર સાઈડ હશે એને મેલ મળશે. એટલે એ જે રિમોટ યુઝર એજન્ટ હશે એ શેનો યુઝ કરશે? મેલ એક્સેસ પ્રોટોકોલ. આ બધા જે પ્રોટોકોલ્સ છે આપણે આના પછીના લેક્ચરમાં ડિસ્કસ કરીએ. પણ એક પ્રોટોકોલનો યુઝ કરી અને એ મેલ બોક્સને એક્સેસ કરી અને એનો મેલ છે એ ઓબ્ટેન કરશે. ટુ ઓબ્ટેન મેલ ફ્રોમ મેલ બોક્સીસ મેલ એક્સેસ પ્રોટોકોલ ઇઝ રિક્વાયર્ડ. તો મેલ બોક્સમાંથી મેલ ઓબ્ટેન કરવા માટે છે એ મેલ એક્સેસ પ્રોટોકોલ છે એ રિક્વાયર્ડ છે. તો જે અહીંયા મેલ બોક્સ હતું એમાં અત્યારે સેકન્ડ સ્ટેજમાં મેલ છે એ સ્ટોર હતો. હવે આ મેલ એક્સેસ સર્વરમાંથી મેલ છે એને એક્સેસ કરવા માટે જે પ્રોટોકોલનો યુઝ થાય એ પ્રોટોકોલનો યુઝ કરી અને જે રિસીવર છે જેને મેલ મળશે એ ત્યાંથી એક્સેસ કરી શકશે. સો ધીસ ઇઝ 3 સ્ટેજીસ ઓફ હાઉ email services is work. Now here listed mail protocols: SMTP, POP3, IMMP4 and MIME. તો આ પ્રોટોકોલ વિશે ડિટેલમાં આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. થેન્ક યુ.